ધીરજ આપણા જીવનની અંદર બહુ જરૂરી છે. હાલતે ને ચાલતે ડગલે ને પગલે આપણે ધીરજની જરૂર પડે. જો આપણે કોઈ પણ કામની અંદર જો સફળ થવું હોય તો આપણે ધીરજ રાખવી પડે. ધીરજ વિના સફળતા મળતી નથી. આપણે કહેવાય ને ઉતાવળે આંબા પાકે નહીં. તમે ખેડૂત હો તો તમે આંબો વાવો, સવારે વાવ્યો ને હાજે છોરા પહોંચી જાય, હાલજો કેરી ખાવા, તો એમ મળે? 2-4 દિવસ થાય, અઠવાડિયું થાય, મહિનો થાય, 2 મહિના થાય તો એ આંબામાં કેરી ન લાગે. તો કે આ તો ખાલી આડો આવે, ઉખેડીને કરો ઘા. એમ ઉતાવળીઓ થઈ જાય ને ઉખેડીને ઘા કરી દે તો મળે કેરી? પણ ધીરજ રાખે, વાવ્યો છે ને, સમય થશે ત્યારે ફળ આપશે તો વર્ષે કે 2 વર્ષે કેરી મળે ને, અને મોજથી પછી ખાઈ શકે. એટલે કોઈ પણ એક નાનું સરખું કાર્ય પણ આપણે જો સિદ્ધ કરવું હોય, સફળતા મેળવવી હોય તો જીવનમાં ધીરજ રાખવી બહુ જરૂરી છે. ધીરજતાથી બધાએ કામ છે એ સિદ્ધ થાય. અને જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે, સંકટ આવે, એ સમયે પણ જો આપણે ધીરજ રાખી તો આપણે શાંતિથી જીવન જીવી શકીએ. પણ મુશ્કેલીના સમયમાં, સંકટના સમયમાં આપણે ઉતાવળિયા થઈ જઈ તો એનેથી કંઈ દુઃખ ટળી જાતું હોતું નથી, અને આપણે સુખી પણ નથી થતા, ઉલટાના વિશેષ આપણે દુઃખી થાય છીએ. એટલા માટે આપણે ધીરજ રાખવી. જો ધીરજ હશે ને તો મુશ્કેલીના સમયમાં પણ આપણે શાંતિનો અનુભવ કરી શકશું. અને એમાંય જે આધ્યાત્મિક માર્ગે ચાલ્યા હોય, એટલે કે ભગવાનના ભક્તો આપણે બધાય, આપણે તો બહુ ધીરજ રાખવી પડે. ધર્મ નિયમની બાબતની અંદર પણ ધીરજ રાખવી પડે. નહીતર ઘણી વખત એવા કપરા સમય આવે, મુશ્કેલી ભર્યા, કે આપણા ધર્મ નિયમ અને ટેક રહી શકે નહીં. પણ જે ભક્તના જીવનમાં ધીરજ હોય ને એ ધર્મ નિયમ ટેકને વિશેષપણે રાખી શકે છે. અને ધર્મ નિયમ પાળવામાં આ ધીરજ છે ને એ સહાયક ગુણ બતાવ્યો છે. આપણે બધાને ધર્મ નિયમ દ્રઢપણે પાળવો છે તો ધીરજ હશે ને જીવનમાં તો આપણે ધર્મ નિયમ ટેકને પાળી શકશું. અને આપણે કોઈ પણ સાધનાની સિદ્ધિ મેળવી શકશું. પણ ઉતાવળીયો સ્વભાવ હોય ધીરજ રહિત, એને કોઈ સાધનની સિદ્ધિ ન થાય. કે ભાઈ સંતોએ કંઈ નિયમ આપ્યો, કે આપણે પોતે કંઈક શાસ્ત્રમાંથી સમજીને કંઈ નાનું સરખું ભજન, સત્સંગ, માળા, દનવટ કે કાંઈ નિયમ લીધું તો 5-25 દિવસ થાય અને પછી આપણે ઉકળી જઈએ, કંટાળી જઈએ અને મૂકી દઈએ. ધીરજ આપણી હાલી જાય, ખૂટી પડે ધીરજ, તો એ સાધનની સિદ્ધિ મળે નહીં. પણ જો આપણે ધીરજતાપૂર્વક એ સાધનને કરતા જ રહીએ તો એક દિવસ ચોક્કસ સિદ્ધિ મળે. એટલે તો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે ઘણીવાર આધ્યાત્મિક માર્ગે અગ્રેસર થતા ભક્તોને ધીરજ રાખવાનું કહ્યું છે. પ્રથમનો 5મો વચનામૃત, સૌથી નાનામાં નાનું વચનામૃત. મહારાજ કે રાધિકાએ સહિત ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. ધ્યાન કરતા મૂર્તિ હૃદયમાં ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ ધ્યાન કરવું મૂકી દેવું નહીં. એમ ધીરજ રાખીને આગ્રહપૂર્વક જો કરતો જ રહે તો એક દિવસ એને અવશ્ય એ સિદ્ધિ પ્રાપ્ત થાય અને ભગવાનની મૂર્તિ હૃદયમાં સાક્ષાત દેખાય. એટલે ધીરજ છે ને એ આપણને સાધનની સિદ્ધિ કરાવે છે. પણ જો આપણે જીવનમાં ધીરજ ન રાખીને ઉતાવળિયા થઈ જઈએ તો ક્યારેય કોઈ પણ પ્રકારના સાધનની સિદ્ધિ થતી નથી. આપણે જે કંઈ ધારેલું કાર્ય પૂરું કરવું હોય તો એમાં ધીરજ રાખવી પડે છે. એટલે કહેવાય કે મનુષ્યના જીવનમાં ડગલે ને પગલે એને ધીરજની બહુ આવશ્યકતા છે. જો ધીરજની વિના, ધીરજના અભાવે માણસ જિંદગી જીવે ને તો એના જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ, મુશ્કેલીઓ, સંકટ ઊભા થાય છે. એટલે હંમેશા આપણે ધીરજ રાખી અને શાંતિપૂર્વક આપણું જીવન જીવવું જોઈએ. હવે નોર્મલી તો આપણે બધા એમ કહેતા હોઈએ અમારે તો બહુ ધીરજ છે, કે ને અમે તો બધા ધીરજશાળી જ છીએ. ને આપણને કોઈ એમ કહી જાય ને ભાઈ ધીરો તો રે, બોરો ઉતાવળિયો હતો, તો આપણે એને હામો જ કહીએ હું ક્યાં ઉતાવળ કરું, મારો સ્વભાવ તો એકદમ ધીરજવાળો ને શાંત છે. એ પાછા આપણે ઉતાવળા થઈને કહીએ. આપણે આપણી ધીરજતાને પ્રૂફ કરવા ઈચ્છીએ છીએ, એ પણ આપણે ઉગ્ર થઈને ઉતાવળા થઈ જઈએ છીએ. તો આપણામાં ધીરજતા છે કે નથી ની પરીક્ષા ક્યારે થાય? સંકટના સમયો. સંકટના સમયે
અથવા તો આપણે ઈચ્છિત વસ્તુ મેળવવામાં જો વિલંબ થાય, આપણે કંઈ જોઈએ છે રહ્યું અને એ મેળવવામાં આપણને ટાઈમ લાગે, મળે નહીં, ત્યારે આપણી ખરી ધીરજની કસોટી થાય. બાકી નોર્મલ રીતે તો બધા આપણે વ્યવસ્થિત જીવતા જ હોય ને, પણ ક્યારેક એવો મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે આપણે કેટલી ધીરજ રાખી શકીએ છીએ, ત્યારે કેટલી સમજણ રાખી શકીએ છીએ, એ સમયે ખરી ખબર પડે. અને એવા સમયે જો ધીરજ રાખે તો બધી પ્રકારની મુશ્કેલીઓ થકી એ જીવ છૂટી જાય. અને આધ્યાત્મિક રીતે આપણે જો જોઈએ તો આપણે જે કંઈ સત્સંગ, ભજન, સાધના કરીએ છીએ એમાં આપણે ધીરજ રાખીને મંડ્યા રહીએ તો અનંતકાળના જે જીવને પાપ વળગ્યા છે, વાસનાથી આપણું અંતઃકરણ મલિન થયેલું છે, એ પાપ અને વાસના એ બધું એ ધીરે ધીરે કરતા ધોવાઈ જાય અને જીવ છે ને એ નિર્મળ બની જાય, બહુ પવિત્ર અને બળશાળી બને જો ધીરજ રાખીને કામ કરે તો. પણ ધૈર્યનો, ધીરજતાનો ત્યાગ કરી અને જેમ મનમાન્યું એમ મનસ્વી વર્તન કરવા માંડે, બેફામ, તો એને કારણે જીવનની અંદર ઘણી બધી કુટેવો આવે, એને કારણે જીવ પાપમાં અટવાઈ જાય અને પછી એને ભયંકર પરિણામોનો સામનો કરવો પડે અને જીવે ત્યાં સુધી દુઃખી થઈને જીવે, પણ સુખમય જિંદગી પસાર કરી શકે નહીં. એટલે હંમેશા આપણા જીવનમાં ગમે એવા દિવસો આવે પણ આપણે ધીરજ રાખવી જોઈએ. એક વિચાર હાથની અંદર રાખો કે એક સરખા દિવસો ક્યારેય કોઈના પસાર થતા હોતા નથી. આપણે શાસ્ત્રોની અંદર એવા અનેક ઇતિહાસો જોયા છે, સાંભળ્યા છે, અરે આપણા પ્રેક્ટિકલ જીવનની અંદર પણ જોવામાં આવે છે કે એક જ સરખા દિવસો ક્યારેય કોઈના હોતા નથી. સુખ અને દુઃખ, જેમ દિવસમાં તડકો ને છાંયો આવે એવી જ રીતે સુખ અને દુઃખ જીવનની અંદર વારાફરતી આવ્યા કરે છે. ત્યારે જ્યારે સુખ આવે ત્યારે આપણે છકી ન જવું જોઈએ અને દુઃખ આવે ત્યારે આપણે ઉદાસ ન થઈ જવું જોઈએ. એ બંનેની અંદર આપણે ધીરજ રાખવી પડે. એ આપણે જીવન જીવતા શીખ્યા કહેવાય. નહીંતર ઘણા માણસને થોડોક સુખ આવી પડે ને, પકડ્યા ના પકડાયો, એકદમ ઉછળી પડે, એમ છલકી જાય અને ધીરજતા ગુમાવી બેસે, તો એને કારણે એનું સુખ પણ લાંબો ઝાઝું હાલે નહીં. અને જો દુઃખ આવી પડે ત્યારે પણ જો ધીરજતા ગુમાવી દે અને દુઃખી થઈ જાય, ઉતાવળીઓ થઈ જાય કે ઉદાસ થઈ જાય, તોય એના દુઃખના દિવસો છે એ એનેથી કંઈ ટળી જતા નથી, વિશેષ દુઃખી થાય. તો સુખ અને દુઃખ આવે ને ત્યારે એક વિચાર હાથમાં રાખવાનો, કયો કે આપણે અતિ સુખ આવે ને તો વિચારવાનું કે મને સુખ શેને કારણે આવ્યું, મેં જે કંઈ શુભ કર્મ કરેલા હશે એ શુભ કર્મનું ફળ અત્યારે હું ભોગવી રહ્યો છું, એને કારણે મને સુખ આવ્યું છે. જો આની અંદર હું છકી જઈશ કે મને જે સુખ આવે છે એ શુભ કર્મને કારણે છે ને, તો હું સુખ ભોગવું છું, મતલબ કે મારા શુભ કરેલા કર્મ એ ભોગવાઈ રહ્યા છે, એ પૂરા થાય છે, એ ભોગવાઈ જશે એટલે સુખ મટી જશે. આ એક વિચાર હાથમાં તો એને કારણે આપણે સુખની અંદર પણ સ્થિર રહી શકીએ. અને દુઃખ આવે ત્યારે એવો વિચાર કરો કે દુઃખ ભોગવાય છે રહ્યું ને, દુઃખ આવ્યું મતલબ કે મારા જે કંઈ અશુભ કર્મ, પાપરૂપ ક્રિયારૂપ મેં કર્મ કરેલા હતા એ ભોગવાય છે, એ ભોગવાઈ જશે, મતલબ કે મારા પાપમય કર્મ ખાલી થાય, જેવા ભોગવાઈ જશે હું સુખી થઈ જઈશ. તો એની અંદર પણ આપણે દુઃખી થતા નથી. એટલે આ વિચાર હંમેશા હાથમાં રાખો. હિંમત ક્યારે આપણે મૂકી દેવી જોઈએ નહીં.